બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેનું બનાસકાંઠા જિલ્લામાં ટ્રાન્સફર થયું અને ટ્રાન્સફર થયા પછી જે 3 મહિના સુધી બનાસકાંઠા જિલ્લામાં દારૂને લઈને જિલ્લા પોલીસ વડાએ એટલી કડકાઈ કરી કે છેલ્લા 3 મહિના સુધી બનાસકાંઠા જિલ્લામાં એક પણ દારૂનું ટીમ્પું જોવા નહોતું મળતું અને આ જ કાર્યવાહીને લઈને જે બુટલેગરો હતા આ બુટલેગરો ભૂગર્ભમાં ઉતર્યા હતા. પરંતુ 3 મહિનાનો સમય વીત્યો અને 3 મહિનાના સમય બાદ જે જિલ્લા પોલીસ વડાની જે કડકાઈ હતી એ કડકાઈ ધીરે ધીરે ઓછી થવા લાગી અને થોડા સમય બાદ જે અગાઉ જે પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લાની હતી તે પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે અને હાલમાં ઠેર ઠેર જે દેશી વિદેશીની દારૂ છે આ દારૂનું વેચાણ અકબંધ જોવા મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક પોલીસ છે જિલ્લાની પોલીસ આ જિલ્લાની પોલીસ સામે લોકો સવાલો કરી રહ્યા છે. જોકે જે જિલ્લાની પોલીસ આ પોલીસ કાર્યવાહી ન કરતા આખરે જે મહિલાઓ છે આ મહિલાઓ જનતા રેડ ઉપર ઉતરી છે. કયું આ ગામ છે, કઈ ગામની આ મહિલાઓ છે અને કેમ જનતા રેડ ઉપર ઉતરી છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રશાંત સુંબેનું જિલ્લા પોલીસ વડા તરીકે ટ્રાન્સફર થયું અને ટ્રાન્સફરના શરૂઆતના જે 3 થી 4 મહિનાનો જે સમય હતો આ સમયમાં જિલ્લા પોલીસ વડાએ જિલ્લા પોલીસને કડક સૂચના આપી કે જિલ્લામાં કાંઈ પણ દેશી દારૂ હોય, વિદેશી દારૂ હોય તેનું વેચાણ ન થવું જોઈએ, તેના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અને આ જ આદેશને લઈને જિલ્લાની જે પોલીસ છે પોલીસ દોડધામ કરવા માંડી અને કાર્યવાહી કરવા માંડી. પરંતુ જે પ્રકારે જે 3 થી 4 મહિનાનો સમય વીત્યો અને આ સમય વીત્યા બાદ ધીરે ધીરે જે કડકાઈ હતી આ કડકાઈ નરમાઈમાં રૂપાંતર થઈ અને અગાઉ જે જિલ્લાની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. વાત અમીરગઢ તાલુકાના કંસારા ગામની છે. કંસારા ગામે 2 દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા હતા અને આ વિડીયોમાં જે સ્થાનિક લોકો છે લોકોનો જે મેળાવડો છે મોટી સંખ્યામાં એકઠો થયેલો જોવા મળ્યો હતો અને આ જે મહિલાઓ છે આ મહિલાઓ જનતા રેડ કરવા પહોંચી હતી. એટલું જ નહીં, અગાઉ પણ મહિલાઓ દ્વારા એકઠી થવામાં આવી હતી અને આ મહિલાઓ જે પોતાનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં દારૂનું જે વેચાણ કરતા જે બુટલેગરો છે આ બુટલેગરોને ચીમકી આપી હતી ને તેમને કહ્યું હતું કે આ દારૂનું જે દૂષણ છે તમે બંધ કરો, કારણ કે આ દારૂના દૂષણને કારણે યુવાનો બરબાદ થાય છે, નાના બાળકો બરબાદ થાય છે, મહિલાઓ બરબાદ થાય છે અને અનેક લોકો મોતને ભેટે છે. જોકે જે બાળકો છે બાળકો પોતાના પિતાની છત્રછાયા ગુમાવે છે અને જે પોતાનું ઘર છે એ ઘરનો માળો પણ વિખરાય છે. આ પ્રકારની અગાઉ રજૂઆત કરી હતી પરંતુ રજૂઆત આ બુટલેગરો છે આ બુટલેગરો સાંભળે ના અને જે દારૂનું વેચાણ છે એ અકબંધ રાખ્યું અને ગઈકાલે ફરીવાર 2000 જેટલી જે મહિલાઓ છે, જે યુવાનો છે, જે વડીલો છે એકઠા થયા હતા અને ફરીવાર જે દારૂનું વેચાણ કરતા જે બુટલેગરો છે તેમને ત્યાં પહોંચ્યા હતા અને તેમને ત્યાં પહોંચી આ પ્રકારની જે ચીમકી છે આ ચીમકી આપી હતી અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા રેડ સુધીની આ મહિલાઓએ ચીમકી આપી હતી. જોકે આ વિડીયો વાયરલ થયો અને આ વિડીયો વાયરલને લઈને નવજીવન ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યું હતું અને કંસારા ગામના લોકોની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન ગામના લોકોએ આ દારૂને લઈને બળાપ ઉઠાવ્યો છે અને લોકોનું કહેવું છે કે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક પોલીસ એ આવતી નથી, પોલીસનું પેટ્રોલિંગ નથી એટલે બુટલેગરો બેફામ બન્યા છે અને આ બુટલેગરો છેલ્લા 25 થી 20 વર્ષથી દારૂનું વેચાણ કરી રહ્યા છે. જોકે આ તમામ બાબત છે આ તમામ બાબતને લઈને કંસારા ગામના જે લોકો છે તે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. એ અમારા ગામની અંદર છેલ્લા 20 થી 25 વર્ષથી જે દારૂનું વેચાણ ચાલે છે, દારૂ જે લોકો ગાળે છે અને જે અત્યારે અમારા ગામનું યુવાધન છે એ બધું બરબાદ થાય છે. યુવાધન બરબાદ થાય છે અને બાકી જે અત્યારે જે દારૂના વ્યસનને લીધે કેટલી બાઈઓ એ વિધવાઓ બની છે, નાના બાળકો રખડી પડ્યા છે અને કોઈ પણ આખું અર્થતંત્ર એટલે બધું કે અમારા ગામની અંદર જે દારૂના વ્યસનને લીધે અત્યારે ગામની અંદર અમારે કોઈ વ્યવસ્થા નથી. એટલે અમે આગળ બી જોણ કરી હતી પણ છતાં આ લોકો 2 દાડા બંધ રાખે ફરી વખત ચાલુ કરતા હોય છે. એટલે અમારે તો કેવું અમારા ગામની સદંતર દારૂ બંધ હોય તો અમારા ગામની સુખ શાંતિ બધી જળવાઈ રહે. પોલીસને કોઈ રજૂઆત કરેલી છે ખરા? પોલીસને અમે પહેલા રજૂઆત કરી હતી અને બાકી અમે પોતે જનતા રેડ બી કરી હતી અને પોલીસ વાળા આવે તો પછી એ લોકો થોડી દેર બંધ રાખે અને પછી એ લોકો ફરી વખત ચાલુ કરી દેતા હોય છે. એટલે છેવટે અમારે જનતા રેડ કરીને અમારે આ દારૂના દૂષણને કાઢવાની અમે એ જે કાલે અમે રેલીનું આયોજન કર્યું છે. દાદા,
બનાસકાંઠામાં રેન્જ આઈજી છે, જિલ્લા પોલીસ વડા છે, એ દારૂબંધીનું કડક અમલવારીની વાતો કરે ના છે. સાહેબ તો બહુ કડક છે, પણ તે છતાં બી આ લોકો છોના છીપકે રીતે બધું કરતા હોય છે. પણ કોઈક રાયના લીધે આ લોકો ચાલતું હોય, પણ બાકી ખરેખર થોડું જો તંત્ર કડક થાય તો આ દારૂ સદંતર બંધ થાય એમ છે. અને બાકીના લીધે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ચુનાભાઈ ચુનાભાઈ, શું કહેશો, કયા પ્રકારની ગામમાં સ્થિતિ છે હાલમાં? અમર સાહેબ આ 20 વર્ષથી દારૂ ચાલુ છે, બરોબર. હવે દારૂ પી પીને પેલા છોકરાઓને ગંડિયાને બધા આ રોડે બૂમ પાડતા પાડતા જાય, ખોટું ખોટું ગાળી બોલતા થાય જાય, બરોબર. પછી આ દવાખાનામાં આવીને કેટલાય છોકરા આવીને પડી જાય રે, પછી અવાજ જાજરું કરે, પછી આ જે નુકસાન કરે દવાખાનામાં વધતા ઘેર જાય એટલે પેલો બૈરોને એસી તેસી કરીને કૂટમાર કરે ને એ બધું એવું ચાલે. પછી અમુક જોબે આવે તો એ બધા આ દારૂ પીને સાહેબ આ દારૂમાં પેલા ટેન્શનમાં બધું ફોસી ખાય છે. દાદા, કેવી પોલીસને અપીલ છે તમારા તરફથી? પોલીસ સ્ટેશન પોલીસ અહીંયા કોઈ આવે છે ખરા? પોલીસ કોઈ આવતી નથી. તમે કોઈ પોલીસ સ્ટેશને ગામ લોકો કોઈ રજૂઆત કરી ખરા કે ભાઈ અમારા ગામમાં દારૂ વેચાય છે, બંધ કરાવો એમ? તો રજૂઆત તો એક વખત કરી હતી, પણ ઘણો સમય થઈ ગયો. કાળાભાઈ કાળાભાઈ, કાલે મોટી માત્રામાં મહિલાઓ ભેગી થઈ હતી, કયા કારણો હતા? એ દારૂ ગામમાં પેરાશાથી દારૂ નથી, પેલા દારૂવાળા માનતા એના કારણથી બધા ભેગા થયા. પછી આ બૈરું છોકરું બધું બગડે છે કે દારૂ જે પીને આવે ને પછી બૈરોને મારે છે. ત્યાં બૈરું બેસારું દોડતું રોકતું એના પિયરમાં જાય, એ કોઈ ફાંસી ખાઈને મરી જાય, ઘણા ભાઈ ફાંસી ખાઈને મરી ગયા. આ દારૂ મેટતો નથી ને આ ગામમાં કોઈ મર્ડર કોઈ દારૂ મેટતું નથી. કેટલા સમયથી દારૂનું વેચાણ છે? દારૂ 20 વર્ષથી સમય વેચાણ છે. અમે ઘણી એકવારી કરીએ, ગામના ભેગા થઈને 2,000 માણસો બાઈરો છોકરા બધા રહીને એ લોકો કહેવા, પણ એ લોકો એમાં હમા પહેરી, પણ એ લોકો કોઈ દારૂ બંધ કરતા નથી. ટી સાહેબ, તમે કોઈ કરીને સરકાર મા બાપ છે, જો એના એ લોકોને બધાને જો આ દારૂ બંધ કરતા હોય તો તમારે સરખું સરકારને કહેવાય. તમે જો તે પ્રકારે ગામના એક જ જે લોકો છે તેમનું કહેવું છે કે છેલ્લા ગામમાં 20 થી 25 વર્ષથી દારૂનું જે દૂષણ છે આ દૂષણ અકબંધ છે, અને આ જ દૂષણને કારણે ગામનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, યુવાનો બરબાદ થઈ રહ્યા છે, વડીલો બરબાદ થઈ રહ્યા છે. એટલું જ નહીં, હવે તો મહિલાઓ પણ દારૂ પીવા લાગે છે, અને આના જ કારણે અનેક જે ઘરો છે ઘરો વેર વિખેર થઈ રહ્યા છે. અને આખરે ગઈકાલે ગામ લોકો એકઠા થયા હતા અને જે દારૂનું જે વેચાણ જે લોકો કરે છે તેમને ત્યાં પહોંચ્યા હતા, અને તેમને ત્યાં પહોંચી તેમને ચીમકી આપવામાં આવી છે કે તમે દારૂ બંધ કરો, અને આ જ દારૂના કારણે લોકો બરબાદ થઈ રહ્યા છે. જો આગામી સમયમાં દારૂ બંધ નહીં કરવામાં આવે તો લોકો અને જે મહિલાઓ છે એકઠી થઈ જનતા રેડ કરશે. જો કે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને એક આદિવાસી જે મહિલાઓ છે, મહિલાઓનો વિડીયો વાયરલ થયો છે. અને આ વિડીયો જે પારંપરિક એમનું જે નૃત્ય છે, આ નૃત્યમાં તેમને કહ્યું છે કે આગામી સમયમાં જ્યારે દારૂના કારણે કોઈ વ્યક્તિ અથવા કોઈ વડીલ યુવાનનું મોત થશે તો અમે પોલીસ સ્ટેશને નહીં જઈએ, પરંતુ જે દારૂનું જે વેચાણ કરતા જે બુટલેગરો છે આ બુટલેગરોના ઘરે જઈ આ જે મૃતદેહ છે આ મૃતદેહ મૂકી અમે આ પ્રકારની જે ચીમકી છે આ ચીમકી મહિલાઓએ આપી છે. પહેલા તમે આ વિડીયોમાં જોવો કે જે પ્રકારે જે પારંપરિક જે નૃત્ય છે આ નૃત્યમાં મહિલાઓએ કયા પ્રકારે બળાપો ઠાલવ્યો છે તે પણ તમે જુઓ. તમે જો તે પ્રકારે જે 2000 થી જે વધુ જે મહિલાઓ હતી, મહિલાઓ આદિવાસી જે પોતાનું જે નૃત્ય છે આ નૃત્યમાં જે દારૂનું વેચાણ કરતા લોકો છે લોકોને આ પ્રકારની ચીમકી આપે છે. પરંતુ સવાલ એટલો છે કે જે પ્રકારે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે હોય અથવા તો રેન્જ આઈજી તરીકે જે પરીક્ષિતા રાઠોડ છે તેમને અમારા માધ્યમથી એ કહેવા અમે માંગીએ છીએ કે સાહેબ અમે તમારું જે નામ છે નામ ખરાબ કરવા માંગતા નથી, પરંતુ હકીકતમાં બનાસકાંઠા જિલ્લામાં જે દારૂનું દૂષણ છે એ દૂષણ બેફામ બન્યું છે. બનાસકાંઠાનું જે મુખ્ય મથક પાલનપુર છે આ પાલનપુરમાં જે એસપી કચેરી છે એસપી કચેરીના 2 કિલોમીટરનું જે રેડિયસ જે વિસ્તાર છે આ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના સ્ટેન્ડો ચાલુ છે, દારૂની હેરાફેરી ચાલુ છે. એટલું જ નથી, જે એક્ટિવાઓ છે એક્ટિવાઓની પરમિશન આપવામાં આવી છે, અને આ એક્ટિવાઓ સવાર સાંજ તમારા ઘર સુધી તમને દેશી વિદેશી દારૂ પહોંચાડે છે. પરંતુ બીજી બાજુ જ્યારે અમે જિલ્લા પોલીસ વડાને આ પ્રકારની રજૂઆત
રૂબરૂમાં જઈને કરી ત્યારે જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે હાલમાં આ પ્રકારે કોઈ કાર્ય થતું નથી. ત્યારે બીજી બાજુ જે આઈજી રેન્જ તરીકે જે પરીક્ષિતા રાઠોડ છે તેમને પણ અમારે કહેવું છે કે સાહેબ, જો પાલનપુર જે વિસ્તાર છે, જ્યાં વિસ્તારમાં એસઓજી હોય, એલસીબી હોય, સ્થાનિક પોલીસ મથક હોય, એસપી કચેરી અને રેન્જ કચેરી હોવા છતાં આ પ્રકારે જો દારૂની માજા મૂકેલી હોય તો જે અંતરિયાળ વિસ્તારો છે, જે રેન્જનો વિસ્તાર છે, આ રેન્જના વિસ્તારમાં શું નહીં થતું હોય તેને લઈને સવાલો થયા છે. ત્યારે બીજી બાજુ જિલ્લા પોલીસ વડા જે કડકાઈ કરે છે, આ જ કડકાઈ વચ્ચે હવે દારૂની રીલમછેલ થઈ છે અને આ જે રીલમછેલ વચ્ચે હવે જે આઈજી પરીક્ષિતા રાઠોડ છે, આ રાઠોડ દ્વારા એક વખત ચોક્કસથી પોતાના વિસ્તારની જો મુલાકાત લેવામાં આવે તો ખરેખર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે. જોઈએ આવનાર સમયમાં જિલ્લા પોલીસ વડા અને આઈજી પરીક્ષિતા રાઠોડ દ્વારા આ દારૂના જે દૂષણ છે, તેના વેચાણ છે, તેને લઈને બુટલેગરો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.